સુરત ઉધનાની ગુરુકૃપા વિદ્યા સંકુલ વિવાદમાં આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો વાલીઓનો ગંભીર આક્ષેપ છે। સુરત ઉધના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલ હાલ વિવાદના ઘેરામાં આવી છે। શિક્ષણના અધિકાર હેઠળ પ્રવેશ મેળવનારા માસૂમ વિદ્યાર્થીઓ સાથે શાળા વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન અને ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે। अलग अलग वर्गखंडમાં બેસાડ્યા વાલીઓનો આક્ષેપ છે કે આરટીઈ હેઠળ ભણતા વિદ્યાર્થીઓને કોઈપણ ભૂલ વગર છેલ્લા એક અઠવાડિયાથી મુખ્ય વર્ગખંડને બદલે અલગ બેસાડવામાં આવે છે। કોઈપણ ગુના વગર બાળકોને અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવાને વાલીઓને રાક્ષસી સજા ગણાવી છે, જેથી બાળકોના માનસપટ પર ગંભીર અસર પડી છે। મારું નામ રાહુલ કૃષ્ણ જાધવ। હું ગુરુકૃપા સ્કૂલમાં આવ્યો છું, જે મારો છોકરો ત્યાં ભણે છે। મારા છોકરાનું નામ અયાન રાહુલ જાદવ છે। એ 6B માં ભણે છે। એની ઉંમર 10 વર્ષની ઉંમર છે એની। એને 8 દિવસથી કમરામાં બંધ કરીને મૂકવામાં આવ્યું છે, હેરેસમેન્ટ કરવામાં આવ્યું છે। છોકરાની તબિયત બી ખરાબ થઈ છે। હું પૂછવા આવ્યો છું અહીંયા કે મારા છોકરાને કેમ આટલી બધી પનિશમેન્ટ કરવામાં આવી છે। એમ કે તમારો છોકરો ખાલી ને ખાલી મસ્તી કરે। એમ કે મસ્તી કરતો હોય તો તમે 1 દિવસ પનિશમેન્ટ કરો, 2 દિવસ કરો, તમે 8 દિવસ એને ગોંધીને મૂક્યો છે। તો મારો છોકરો હાવ હરેસમેન્ટ થઈ ગયો છે। સ્કૂલ આવવાનું ના પાડે છે કે મારે સ્કૂલ નથી આવવું। હું શિક્ષણ જે અધિકારી છે, જે ઓફિસર છે, એને અરજી કરી છે, મહામંત્રીને અરજી કરી છે, શિક્ષણ મહામંત્રીને 2 જગ્યા હું કમ્પ્લેન્ટ રાખી છે। સ્કૂલમાંથી હાવ ઉધડો જવાબ મળ્યો કે તમારા છોકરાને તો તાજ રાખવામાં આવશે અને તમારે જે કરવું હોય તમે કરી શકો છો, મારી સ્કૂલનો કંઈ બગાડવાનો નથી। આ ટીચર દ્વારા બોલવામાં આવ્યું છે, ટીચરને પ્રિન્સિપલ। મારી માંગ એક જ છે કે જેટલા બી વાલી છે, જેટલા બી વાલીઓને કંઈ બી ત્રાસ થતું હોય તે મારી હાથે ઊભા રહે અને હું જ્યાર સુધી મારા છોકરાને જ્યાર સુધી ન્યાય નહીં મળે ત્યાર સુધી હું અહીંથી જવાનો નથી। તમારી સાથે કેટલા વાલીઓ આવવાના હતા અને કેમ નહીં આવ્યા? મારી સાથે ઘણા બધા વાલીઓ જોડાવા માંગતા હતા, પણ એ લોકોને બી કહેવામાં આવ્યું અને બોલવામાં આવ્યું કે પછી તમારા છોકરાઓ તો અહીંયા જ ભણવામાં આવશે, તો પછી તમે જશો કા। आपका नाम? मेरा अजय सिंह नाम। अजय सिंह भाई, आपका लड़का कहाँ पढ़ता है? मेरा एक बच्चा तो डिवाइन में पढ़ता है और एक बेटी मेरी यहीं पढ़ती है। अच्छा, क्या समस्या बच्चों को हो रही है यहाँ पे? बच्चों के एजुकेशन में तो समस्या कोई विशेष नहीं है, लेकिन छोटे छोटे बच्चों से भी ये फ़ी के लिए उघरानी कर देते हैं ये लोग कि अगर फ़ी नहीं आएगा तो एग्ज़ाम में नहीं बैठने देंगे, ये नहीं करेंगे, वो नहीं करेंगे। हालांकि बाली हमेशा उनके कम्युनिकेशन में है ही, बाली को फ़ी भरना ही है। अभी आप क्या चाहते हो? बच्चों से कोई ना मांगे। बच्चे क्या जानते हैं फाइनेंस के बारे में, क्या जानते हैं बच्चे? बच्चों से कोई पैसा ना मांगे। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।